નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ જ્ઞાન મેન્ટર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયના નવા અભ્યાસક્રમ મુજબના યુનિટ 7 BA ચેમ્પિયનના લિસનિંગ વિભાગની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને લિસનિંગ વિભાગમાં સૂચના આપેલી છે રીડ એન્ડ એન્જોય, એટલે કે વાંચો અને આનંદ માણો. અહીંયા આપણને એક સરસ મજાની પોયમ આપેલી છે. પોયમનું નામ છે ટીમ વર્ક, એટલે કે સંઘ કાર્ય. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, જે આપણને પોયમ આપેલી છે એ પોયમનું પહેલાં આપણે ગાન કરીશું, એટલે કે એનું પઠન કરીશું અને સાથે સાથે એને સમજીશું. ટીમ વર્ક ટુગેધર વી કેન મેક અવર ડ્રીમ વર્ક. એટલે કે સંઘ કાર્ય આપણે સાથે મળીને આપણું સ્વપ્ન સાકાર કરીએ છીએ. ધેન વી વિલ શેર ધ જોય ઓફ વોટ વી હેવ ડન. ટીમવર્ક એવરીવન. એટલે કે તો આપણને જે મેળવ્યું છે તેનો આપણે આનંદ વહેંચીશું. સંઘ કાર્ય દરેક જણ, એટલે કે આપણે જે કંઈ પણ ટીમ વર્ક કરીએ છીએ અને આપણને જે કંઈ પણ મળે છે, એટલે કે જે સફળતા આપણને પ્રાપ્ત થાય છે એ આપણે ટીમના દરેક સભ્ય સાથે એની વહેંચણી કરીશું અને સાથે સાથે એનો આનંદ પણ માણીશું. ઇટ્સ ફન ટુ શૂટ ધ બાસ્કેટબોલ થ્રુ ધ હૂપ, બટ ઇફ નોબડી પાસીસ ધેન નોબડી શૂટ્સ. એટલે કે બાસ્કેટબોલની રમતમાં અહીંયા ઉપર જે પોલ આપવામાં આવેલો છે ત્યાં એક હૂપ હોય છે. ત્યાં એ હૂપમાં બાસ્કેટબોલ ફેંકવાની જે મજા છે, પણ જો કોઈ આપે નહીં તો કોઈ ફેંકે નહીં. એટલે કે વિદ્યાર્થી મિત્રો, બાસ્કેટબોલની રમતમાં અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે એક ખેલાડી બીજા ખેલાડીને જ્યારે બોલ પાસ કરે જ નહીં તો એ હૂપ સુધી એ પહોંચાડી શકતો નથી. એટલે કે ટીમ વર્કમાં એકબીજાને મદદ કરવાની ભાવના અહીંયા આપણને આ કાવ્યમાં જોવા મળે છે. એન્ડ ધ રિલે રેસ જસ્ટ કાન્ટ ગો ઓન ઇફ નોબડી વોન્ટ્સ ટુ પાસ ધ બેટોન. એટલે કે અને રિલે રેસ આગળ વધી જ ન શકે જો કોઈ દંડ આગળ આપે નહીં. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને એક બીજી રમતની આપણે વાત કરવાની છે, એ છે રિલે દોડ. એટલે કે આ રમતમાં જે ખેલાડીઓ છે એ એમની પાસે રહેલો જે દંડ છે એ જ્યાં સુધી બીજા વ્યક્તિને, એટલે કે બીજા ખેલાડીને જ્યાં સુધી એ પહોંચાડે નહીં ત્યાં સુધી એ રમત આગળ વધતી નથી. એટલે કે એ ખેલાડી આગળ જઈ શકતો નથી. We are the parts that make up the whole and we have got our eyes on a common goal. એટલે કે આપણે અખિલ, એટલે કે જે સંઘ છે એના અંશો છીએ અને આપણી જે દ્રષ્ટિ છે એ એક સહિયારા લક્ષ્ય પર હોય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, અહીંયા સંઘની જે ભાવના છે, એટલે કે જે એકતાની જે ભાવના છે એ અહીંયા બતાવવામાં આવેલી છે. કળિયુગમાં એવું કહેવાય છે કે સંઘે શક્તિ કલયુગે. એટલે કે જો આપણે સંઘ તરીકે, એટલે કે આપણામાં જો એકતા હશે તો કોઈ પણ જે કામ છે એ આપણે સરળતાથી કરી શકીએ છીએ. સમટાઈમ્સ ઇટ કેન બી એ બિગ પ્લસ when you or a me becomes an us. એટલે કે ક્યારેક, સમટાઈમ્સ એટલે કે
ક્યારેક ઘણો આપણને મોટો લાભ થાય છે. બિગ પ્લસ એટલે કે આપણને ઘણો મોટો લાભ થાય છે જ્યારે તું અથવા તો હુંને બદલે આપણે હોઈએ ત્યારે. એટલે કે અહીંયા વિદ્યાર્થી મિત્રો આ જે બે લાઈન છે એમાં ઘણું બધું કહેવામાં આવ્યું છે. એટલે કે હું અને તું એવું આપણે ન રાખતા આપણેની ભાવના જ્યારે આપણે રાખીએ છીએ ત્યારે કોઈ પણ સિદ્ધિ આપણે સરળતાથી હાંસલ કરી શકીએ છીએ. અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો એકબીજાનો જે ઈગો છે એ ઈગોને પણ આપણે દૂર કરી અને જો આપણે સંઘની ભાવનાથી આપણે જો કામ કરીએ તો કોઈ પણ કામ આપણે સરળતાથી પાર પાડી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો આ સરસ મજાનું જે કાવ્ય છે એ કાવ્ય જેણે લખ્યું છે એમનું નામ છે જેન નિગ. એમણે આ સરસ મજાનું ટીમ વર્ક નામનું જે કાવ્ય છે એ લખ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે પોયમની ચર્ચા કરી એ પોયમમાં ટીમ વર્ક એટલે કે સંઘ કાર્યની આપણને અહીંયા વાત કરવામાં આવી છે. એટલે હંમેશા આપણે એકબીજાને મદદ જો કરીએ તો આપણું કોઈ પણ જે કાર્ય છે એ સરળતાથી આપણે પાર પાડી શકીએ છીએ. હવે આપણે ત્યાર પછીની જે નેક્સ્ટ જે સૂચના આપેલી છે એને આપણે ફોલો કરીએ. લિસ્ટ ધ ગેમ્સ મેન્શન્ડ ઇન ધ પોએમ. એટલે કે અહીંયા આ જે કાવ્ય છે એ કાવ્યમાં જે બે પોએમની વાત કરવામાં આવી છે એ બે પોએમના નામ તમારે અહીંયા ખાલી જગ્યામાં લખવાના છે. તો અહીંયા સૌથી પહેલું જે ગેમનું નામ હતું એ હતું બાસ્કેટબોલ અને બીજી જે ગેમ હતી એ હતી રિલે રેસ. તો વિદ્યાર્થી મિત્રો આપણે જે કાવ્યની ચર્ચા કરી એમાં તમને મજા આવીને? આશા રાખીશ કે તમને આ કાવ્યમાં સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. હવે આપણે લિસનિંગ વિભાગની બીજી એક્ટિવિટી જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો લિસનિંગ વિભાગમાં આગળ આપણને સૂચના આપેલી છે લિસન ટુ ધ સ્ટોરી એટલે કે વાર્તાને સાંભળો. વાર્તાનું નામ છે મેજર ધ્યાનચંદ ધ હોકી વિઝર્ડ. વિદ્યાર્થી મિત્રો અહીંયા આ સ્ટોરીમાં આપણને મેજર ધ્યાનચંદ વિશેની સરસ મજાની માહિતી આપવામાં આવેલી છે. તો સૌથી પહેલાં આપણે સ્ટોરીનું વાંચન કરીશું અને સાથે સાથે એને સમજીશું. ધ્યાનચંદ ઇઝ કોલ્ડ ધ હોકી વિઝર્ડ ઓફ ઇન્ડિયા. એટલે કે ધ્યાનચંદ જે છે એમને ભારતના હોકીના જાદુગર કહેવામાં આવે છે. His winning and patriotic spirit are always remembered. અને તેમની જે આ જીતવાની અને દેશભક્તિની જે ભાવના છે એ હંમેશા યાદ કરવામાં આવે છે. Once he had an interesting meeting with Adolf Hitler. અને એકવાર એડોલ્ફ હિટલર સાથે તેમની એક રસપ્રદ મુલાકાત થઈ. એડોલ્ફ હિટલર વોઝ ધ ડિક્ટેટર ઓફ જર્મની ડ્યુરિંગ ધ 1936 ઓલિમ્પિક્સ. અને આ જે 1936નો જે ઓલિમ્પિક્સ હતો એ ઓલિમ્પિક્સ દરમિયાન એડોલ્ફ હિટલર જર્મનીના સરમુખત્યાર હતા. વિદ્યાર્થી મિત્રો અહીંયા ડિક્ટેટરનો મતલબ થશે સરમુખત્યાર. ધ હોકી ફાઇનલ વોઝ પ્લેડ બિટવીન ઇન્ડિયા એન્ડ જર્મની. ભારત અને જર્મની વચ્ચે હોકીનો જે અંતિમ જે મુકાબલો હતો એટલે કે જે અંતિમ જે મેચ હતી એ રમાવાની હતી. ધ ડે વોઝ ઓગસ્ટ 15, 1936. અને તે 15મી ઓગસ્ટ 1936નો દિવસ હતો. એટલે કે ભારત અને જર્મની વચ્ચે 15મી ઓગસ્ટ 1936માં દિવસે ઓલિમ્પિકમાં આ હોકીની ફાઇનલ રમાવાની હતી. ભારત આઝાદ થયું એ પહેલાં હોકીમાં સમગ્ર વિશ્વમાં ભારતનો ખૂબ જ દબદબો હતો. ધ જર્મન્સ વોન્ટેડ ટુ વિન. અને આ જે જર્મનીના જે લોકો હતા
એમને જીતવું હતું. ધે ઇવન ઇન્જર્ડ ધ્યાનચંદ. તેમણે ધ્યાનચંદને ઈજાઓ પણ પહોંચાડી. હી વોઝ ધ ઇન્ડિયન ટીમ કેપ્ટન. અને તેઓ ભારતની ટીમના કેપ્ટન પણ હતા. ધે પ્લેડ સો રફલી that he lost some of his teeth. અને જે જર્મનો હતા એટલે કે જર્મનીના જે ખેલાડીઓ હતા એ ખેલાડીઓ એટલું હિંસક રમ્યા કે તેમણે એટલે કે ધ્યાનચંદના થોડા દાંત પણ એમણે તોડી નાખ્યા. બટ હી ડીડ નોટ ગીવ અપ. પરંતુ તેમણે હાર માની નહીં. હી કેપ્ટ પ્લેઇંગ બ્રેવલી. અને આ જે ધ્યાનચંદ હતા એમણે રમવાનું હિંમતથી ચાલુ રાખ્યું. હી ઇવન ચેન્જ હીઝ ફેન્સી શૂઝ. અને તેમણે જે આકર્ષક જે જૂતા હતા એટલે કે વિદ્યાર્થી મિત્રો હોકીમાં એક સ્પેશિયલ અલગ જ પ્રકારના જે શૂઝ છે એટલે કે જોડા છે એ આપવામાં આવે છે. પરંતુ આ જે આપણા મેજર જે ધ્યાનચંદ હતા એમણે એ જોડા પણ બદલી નાખ્યા. હી ડિસાઇડેડ ટુ વિયર હીઝ સિમ્પલ શૂઝ. અને તેમણે તેમના જે સાદા જે જૂતા હતા એ પહેરવાનો નિર્ણય કર્યો. અમેઝિંગલી હી ફાયર્ડ 3 ક્વિક ગોલ્સ એન્ડ ઇન્ડિયા વન ધ મેચ. આશ્ચર્યજનક રીતે તેમણે 3 ઝડપી ગોલ કર્યા અને ભારત મેચ જીતી ગયું. ધ ફાઇનલ સ્કોર વોઝ ઇન્ડિયા 8 જર્મની 1. અને છેલ્લે જે સ્કોર હતો એ હતો ઇન્ડિયાના 8 ગોલ અને જર્મનીનો 1 ગોલ. વિદ્યાર્થી મિત્રો, એ વખતના સમયમાં મેજર ધ્યાનચંદ એક એવા ખેલાડી હતા કે જેઓ જો મેદાન પર ઉતરે તો હંમેશા એ ગોલ હોય જ એવું નિશ્ચિત માનવામાં આવતું હતું. એડોલ્ફ હિટલર વોઝ ઇન ધ સ્ટેડિયમ બટ હી લેફ્ટ ધ મેચ અર્લી. એટલે કે આ જે એડોલ્ફ હિટલર હતા જે જર્મનીના સરમુખત્યાર હતા એ આ સ્ટેડિયમમાં ઉપસ્થિત હતા પરંતુ તેઓ આ મેચ છોડીને વહેલા ચાલ્યા ગયા. હી મેટ ધ્યાનચંદ ઇન ગેધરિંગ ઓફ પ્લેયર્સ આફ્ટર ધ મેચ. એટલે કે આ જે મેચ હતી એ જ્યારે પૂર્ણ થઈ ત્યાર પછી તેઓ ખેલાડીઓના એક મેળાવડામાં તે ધ્યાનચંદને મળ્યા. ધ્યાનચંદ ટોકડ અબાઉટ ધીસ મીટિંગ. એટલે કે જે ધ્યાનચંદ હતા એમની સાથે જ્યારે આ સરમુખત્યાર એડોલ્ફ હિટલરે મીટિંગ કરી ત્યાર પછી એમણે આ મીટિંગ વિશે બધાને કહ્યું. હિટલર સેડ યુ આર એ ગ્રેટ પ્લેયર. એટલે કે હિટલરે એમને શું કહ્યું તો એ એમણે કહ્યું કે હિટલરે મને કહ્યું કે તમે એક ઉમદા એટલે કે ઉત્કૃષ્ટ ખેલાડી છો. બટ યોર કન્ટ્રી ડઝન્ટ વેલ્યુ યુ. પરંતુ જે તમારો દેશ છે એ તમારી કિંમત કરતો નથી. એટલે કે તમારો જે દેશ છે એને તમારું કોઈ મૂલ્ય નથી. કમ એન્ડ પ્લે ફોર જર્મની. અને તમે આવો અને અમારા દેશ માટે રમો. આઈ વિલ ગીવ યુ એ હાઈ પોઝિશન ઇન માય આર્મી ઓલ્સો. અને તેમણે એક લાલચ પણ આપી કે જો તમે અમારા દેશ વતી રમશો તો હું તમને મારા સૈન્યમાં ઊંચો એક હોદ્દો પણ આપીશ. એટલે કે તમને માત્ર મારા દેશમાં તમને સન્માન જ નહીં મળે પરંતુ જો તમે મારા દેશ તરફથી રમશો તો હું તમને નોકરી પણ આપીશ અને એમાં પણ સર્વોચ્ચ જે હોદ્દો છે એ પણ હું તમને આપીશ. તો વિદ્યાર્થી મિત્રો, વિદેશમાં આવી રીતે પ્રલોભનો મળતા હોવા છતાં મેજર ધ્યાનચંદની જે દેશભક્તિ હતી અથવા તો જે દેશપ્રેમ હતો એ અહીંયા આપણને જોવા મળે છે.
To this, Dhyanchand replied, I am an Indian and India is my home. અને આ બધી વાતચીત સાંભળ્યા પછી ધ્યાનચંદે ખૂબ જ વિનમ્રતાપૂર્વક તેમને જવાબ આપ્યો કે હું એક ભારતીય છું અને ભારત જે છે એ મારું ઘર છે. એટલે કે હું માત્ર એક જ જગ્યાનો વ્યક્તિ નથી, પરંતુ આ જે સમગ્ર જે દેશ છે એ જ મારું ઘર છે. I am happy as a simple soldier among my own people. અને હું ખૂબ જ ખુશ છું. કેમ કે મારા પોતાના લોકો વચ્ચે હું એક સામાન્ય સૈનિક તરીકે હું ખૂબ જ ખુશ છું. એટલે કે મારે તમારી આર્મીમાં કોઈ પણ પ્રકારના હોદ્દાનો મને કોઈ મોહ નથી. Such was the simple patriot's love for India. એટલે કે આવો હતો એક સામાન્ય દેશભક્તનો ભારત માટેનો પ્રેમ. અહીંયા વિદ્યાર્થી મિત્રો, આ જે વાતચીત જે થઈ એટલે કે મેજર ધ્યાનચંદ અને એડોલ્ફ હિટલર વચ્ચે જે કંઈ પણ પ્રકારની વાતચીત થઈ એ વાતચીતના આધારે આપણને એવું ચોક્કસ જોવા મળે છે કે મેજર જે ધ્યાનચંદ હતા એમને ભારત દેશ પ્રત્યે કેટલો લગાવ અને કેટલો પ્રેમ હતો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા હોકીના જે જાદુગર, જે આખા વિશ્વમાં પણ પ્રસિદ્ધ હતા એવા મેજર ધ્યાનચંદ, જેમના વિશે આપણે સરસ મજાની આ જે એક્ટિવિટી છે એ એક્ટિવિટીમાં માહિતી મેળવી, જેમાં તમને ખૂબ જ મજા આવી હશે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે સ્ટોરી છે એ સ્ટોરીના આધારે હવે પછી આપણે નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો, આગળ આપણને સૂચના આપેલી છે, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ, એટલે કે આપેલ પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા સૌથી પહેલો પ્રશ્ન છે, યુ આર એ ગ્રેટ પ્લેયર, હુ સેડ ધીસ. એટલે કે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોના જવાબ તમારે આપેલ જે સ્ટોરી હતી એ સ્ટોરીના આધારે આપવાના છે. એટલે કે તમે મહાન રમતવીર છો એવું કોણે કહ્યું? તો એનો સાચો જવાબ આવશે એડોલ્ફ હિટલર, કે જે જર્મનીના સરમુખત્યાર હતા. પ્રશ્ન બીજો છે, ગીવ વન વર્ડ ફોર સમવન હુ લવ્સ હિઝ ઓર હર કન્ટ્રી એન્ડ ઇઝ કમિટેડ ટુ ઇટ. એટલે કે તમારે આ જે વાક્ય આપેલું છે એના માટે એક શબ્દ તમારે આપવાનો છે. એટલે કે એવો વ્યક્તિ, એ સ્ત્રી અથવા તો પુરુષ હોય કે જેને પોતાના દેશ માટે ખૂબ જ પ્રેમ પણ હોય અને દેશદાઝ પણ હોય. તો એના માટેનો સાચો શબ્દ છે પેટ્રિયોટ, એટલે કે દેશભક્ત. ત્યાર પછી અહીંયા ત્રીજો પ્રશ્ન આપેલો છે, ફાઇન્ડ આઉટ ધ મિનિંગ ઓફ ધ ફ્રેઝ ટુ ગીવ અપ ફ્રોમ ધ ડિક્શનરી એન્ડ મેક અ સેન્ટેન્સ યુઝિંગ ઇટ. એટલે કે અહીંયા આપણને જે શબ્દ આપેલો છે ટુ ગીવ અપ, એ શબ્દનો સાચો અર્થ આપણે શોધવાનો છે અને એને અનુરૂપ આપણે એક સેન્ટેન્સ લખવાનું છે. તો અહીંયા જે ફ્રેઝ આપેલું છે ટુ ગીવ અપ, એનો સાચો મિનિંગ થશે ટુ સ્ટોપ ટ્રાઇંગ ટુ ડુ સમથિંગ. એટલે કે કોઈ પણ વસ્તુ જે આપણે કરી રહ્યા હોય એને આપણે સ્થગિત કરવી અથવા તો બંધ કરી દેવી. હવે આપણે એનો સેન્ટેન્સમાં યુઝ કરીશું, મિતેશ કુડ નોટ રન ફાસ્ટ બટ હી ડીડ નોટ ગીવ અપ. એટલે કે મિતેશ નામનો જે છોકરો છે એ ઝડપથી દોડી શક્યો નહીં, પરંતુ તેને દોડવાનું છોડી દીધું નહીં. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, ઇમેજિન ઇફ યુ મીટ ધ્યાનચંદ વોટ વિલ યુ આસ્ક. એટલે કે કલ્પના કરો કે જો તમે ધ્યાનચંદને મળો તો તમે શું પૂછશો? તો સાચો જવાબ અહીંયા લખીશું, આઈ વિલ આસ્ક હિમ ટુ ગીવ મી ટિપ્સ ટુ પ્લે હોકી લાઇક હી ડીડ. એટલે કે જો મને ધ્યાનચંદ સાથે મુલાકાત કરવાનું થાય તો હું એમની પાસેથી, એટલે કે મેજર ધ્યાનચંદની પાસેથી હોકીને એ જેવી રીતે રમે છે, એ કેવી રીતે રમે છે એના વિશેની જે ટિપ્સ છે
એનું જે માર્ગદર્શન છે હું એમની પાસેથી મેળવીશ. અને અહીંયા છેલ્લો પ્રશ્ન છે, ગીવ અનધર ટાઇટલ ફોર ધ સ્ટોરી. આ જે આપણને જે સ્ટોરી આપેલી હતી એ સ્ટોરીને અનુરૂપ એક સરસ મજાનું બીજું આપણે શીર્ષક આપવાનું છે. તો અહીંયા મેં મારી રીતે આપેલું છે, ધ રિયલ હીરો ઓફ અવર નેશન. વિદ્યાર્થી મિત્રો, આ સ્ટોરીને તમે તમારી સમજણના આધારે જ્યારે તમે સ્ટોરીનું વાંચન કરો ત્યારે તમે તમારા રીતે આ સ્ટોરીને યોગ્ય શીર્ષક આપવાનું છે. ત્યાર પછી નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો આગળ આપણને સૂચના આપેલી છે, કમ્પ્લીટ ધ ટેબલ. એટલે કે અહીંયા આપણને જે ટેબલ આપેલું છે એ ટેબલને આપણે પૂર્ણ કરવાનું છે. અહીંયા સૌથી પહેલું આપેલું છે સિચ્યુએશન એટલે કે પરિસ્થિતિ, અને અહીંયા આપેલું છે વોટ વિલ યુ ડુ એટલે કે જે પરિસ્થિતિ આપેલી છે એ પરિસ્થિતિ જો તમને મળે અથવા તો તમે એ પરિસ્થિતિમાં મુકાઈ જાઓ તો તમે શું કરશો. તો અહીંયા સૌથી પહેલી જે પરિસ્થિતિ આપી છે એ છે, ઇફ યુ ફાઇન્ડ 10 રૂપીઝ નોટ ફ્રોમ યોર સ્કૂલ કમ્પાઉન્ડ. એટલે કે જો તમે શાળાના કમ્પાઉન્ડમાંથી તમને 10 રૂપિયાની નોટ મળે તો તમે શું કરશો. તો એનો જવાબ લખીશું, આઈ વિલ ગીવ ઇટ ઇન ધ ઓફિસ. એટલે કે હું એ 10 રૂપિયાની જે નોટ છે એ હું મારી ઓફિસમાં આપી દઈશ. ત્યાર પછીની સિચ્યુએશન છે, યુ હેવ નોટ ડન યોર હોમવર્ક, યોર ફ્રેન્ડ સજેસ્ટ યુ ટુ ટેલ એ લાઈ. તમે તમારું હોમવર્ક કર્યું નથી અને તમારો મિત્ર તમને જૂઠ્ઠું બોલવા માટે કહે છે તો તમે શું કરશો. તો સાચો જવાબ છે, આઈ વિલ નોટ ટેલ એ લાઈ, આઈ વિલ ટેલ ધ ટીચર ધ ટ્રુથ. એટલે કે હું મારા શિક્ષકની સામે જૂઠ્ઠું બોલીશ નહીં, પણ જે સાચું કારણ હશે એ હું મારા શિક્ષકને જણાવીશ. ત્રીજી પરિસ્થિતિ છે, ઇફ યુ ફાઇન્ડ એન ઇન્જર્ડ બર્ડ. એટલે કે જો તમે એક જખમી એટલે કે જેને ઈજા પહોંચી છે એવા પક્ષીને તમે શોધો છો અથવા તો મળે છે તો તમે શું કરશો. તો એનો સાચો જવાબ આપશું, આઈ વિલ ટેક ઇટ હોમ ટુ લુક આફ્ટર ઇટ, ઓર આઈ વિલ ટેક ઇટ ટુ એન એનિમલ ક્લિનિક. એટલે હું બે પ્રકારના કાર્ય કરીશ, કાં તો હું એને મારા ઘરે લઈ આવીશ, રેખદેખ હેઠળ રાખીશ, અથવા તો હું એને તાત્કાલિક પ્રાણીઓનું જે દવાખાનું છે ત્યાં હું એને લઈ જઈશ. અને છેલ્લી જે પરિસ્થિતિ છે, ઇફ યુ લૂઝ ધ ગેમ. એટલે કે જો તમે કોઈપણ પ્રકારની રમત હોય એ તમે હારી જાઓ તો તમે શું કરશો. તો એનો આપણે જવાબ લખીશું, આઈ વિલ કોંગ્રેચ્યુલેટ અધર ટીમ ઓર પ્લેયર. એટલે કે ભલે હું રમત હારી જાઉં પરંતુ હું જો સામેવાળું જે ટીમ હોય અથવા તો સામેવાળો કોઈ ખેલાડી હોય તો હું એને અભિનંદન પાઠવીશ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને જે 4 સિચ્યુએશન એટલે કે પરિસ્થિતિ આપેલી હતી એને અનુરૂપ તમે શું કરી શકો એની અહીંયા સરસ મજાની આપણે માહિતી મેળવી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લિસનિંગ વિભાગમાં એક પોએમની ચર્ચા કરી જેનું ટાઇટલ હતું ટીમવર્ક, અને આપણે એક સ્ટોરીની પણ ચર્ચા કરી જેમાં આપણે મેજર ધ્યાનચંદ વિશે ખૂબ જ સરસ મજાની માહિતી મેળવી. તો વિદ્યાર્થી મિત્રો, આજે ચલાવેલ બંને એક્ટિવિટીમાં તમને મજા આવીને? આશા રાખીશ કે આજે ચલાવેલ બંને એક્ટિવિટીમાં તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.